ખેરાલુમાં આવેલ વૃંદાવન ચોકડી નજીક રંગોલી હોટેલ પાસે ધરોઈની મુખ્ય પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ભંગાર સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું। ગત રાત્રે 2 વાગ્યાના સમયે અચાનક ધરોઈની મુખ્ય પાઇપલાઇનના વાલ્વમાં ખરાબી સર્જાતા લાખો લીટર પાણી રોડ પર વહેતું થયું હતું, જેના કારણે મેઇન રોડ ડામરનો હોવાથી રોડ પણ ક્ષતિગ્રસ્ત બન્યો હતો। ત્યારે બનાવની જાણ ખેરાલુ નગરપાલિકામાં ફરજ બજાવતા અને દરેક લોકોને યોગ્ય જવાબ આપતા એવા અરુણભાઈ ચૌધરીને જાણ કરતા ધરોઈ લાગતા વળગતા કર્મચારીઓને અરુણભાઈ દ્વારા ફોન કરીને પાણી બંધ કરાવ્યું હતું। ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડામર રોડને પણ નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે। ત્યારે આ પાણીના મુખ્ય વાલ નજીક એટલે કે માત્ર 10 ફૂટ દૂર પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન નાખવામાં આવી છે, તો તેનું વધુ પડતું પાણી ગટર લાઇનમાં જાય તેના માટે માત્ર 10 ફૂટ પાઇપ નાખવામાં તો મુખ્ય માર્ગ પાણીના કારણે થતું મોટું નુકસાન પણ અટકાવી શકાય તેમ છે। આ ભંગારનું સમારકામ ના થાય ત્યાં સુધી ખેરાલુ તેમજ આગળ જતી લાઇન પર આવતા ગામોમાં પાણી પહોંચી શકશે ન। પત્રકાર નયના પરમાર, પાલનપુર, બનાસકાંઠા।